હીરો આવશે ખરો લ્યા? ડાયા એ જબાનનો પાકો છે, જરૂર આવવાનું. અલા પણ એ આવશે જ ખરો, પણ અલા એ કહું છું એ આપણી વાત માનશે ખરો? અલ્યા ભાઈ, ધન જોઈને મુનિવર ચડે એમ કહેવાય છે. તારે આ તો બધી વાતે પૂરો ને પાકો લૂંટારો છે. પૈસા માટે ગમે તે કરશે, પણ તું હવે ડાયો થયો એના બે રહેશે. હો એટલે પણ બધે કહેવાય છે કે શાસ્ત્રીજીએ તો એને મોઢામાં જ કહી દીધું છે કે તારું વર્તન સુધાર અને ખરો સત્સંગી થા તો તારી રસોઈ જમીએ. એમ કહીને એના કાળો કામ કરતો બંધ કરી દીધો છે અને એને સત્સંગી કરીને એને ચેલો કરી દીધો છે. એ હાચલે તું લ્યા ડાયા કરતા 1.5 ડાયો વધારે છે. એટલે ડફોળ એ સુધરી ગયો હશે તો ઘરમાં નાણું ખૂટ્યું હશે તો આપણી વાત વેલો માનશે. છોટાલાલ, ખોડાભાઈ, ઓલા હીરાભાઈ આવી ગયા ને પાછા એકલા આયા છે. તમારી ત્યાં જોતા હતા. લો બેહો, આ ગાદી પર આવો. બોલો ભાઈ, જમ મને યાદ કર્યો. કોમ એવું આવ્યું છે કે તમારા જેવા જ કરી શકે, કરશો ને? કામ તો હવે કરતા જ રહેવું જોઈએ ને ભાઈ. હા, બાકી કામ વગરના નવરા તો નખો જ વાળે. બોલો શું હતું? કામની વાત તો કરીશું, પણ પહેલા ચા પાણી લેશો કેમ એ કહો. આ છાટો પાણી તો જાણે અમે ના કરાવીએ શકીએ, કેમ કે અમે બધા તો સત્સંગી છીએ ને. હા, તે લાગો જ છો ને પાકા. અને ભાઈ છાંટો પાણી તો હું નથી લેતો હવે. હો, હા, એટલે હું સત્સંગી જ કહેવાઉં ને. હા ભાઈ, ચા પાણી પા પાણીની તો કઈ જરૂર નથી. હવે સીધી વાત કરો એટલે મને સમજણ પડે કે મારે શું કરવાનું છે. હા, તો હીરાભાઈ, પેલી કહેવત છે ને કે જવાનીનું રડેલું ને પરોઢિયાનું દળેલું આપત્તિમાં કામ લાગે. મેલો ને લપ હવે આ બધી કહેવતો નહીં. લો, કામની જ વાત કરો. હીરાભાઈ, આપણે પેલું છે આપણે બોચાસણમાં મંદિર થયું છે ને? હા, તે હું છે એનું. અલ્યા દોડાયા, તું ચૂપ બર ના. વાત જાણે એમ છે કે આ બોચાસણમાં નવું મંદિર બંધાયું છે ને, એમાં પ્રતિષ્ઠા થવાની છે. તે સારું જ છે ને, આજુબાજુ બધે ધર્મ ભાવના વધશે. આ તો મંદિર થાય તે તો સારું જ, પણ આમાં સૂર્યનારાયણ ને લક્ષ્મીનારાયણ નરનારાયણ ને એવા દેવને બદલે બીજા જ દેવ પધરાવાના છે. સ્વામિનારાયણ પધરાવશે. તમે તો સત્સંગી છો, તે રાજી થવું જોઈએ ને. ચાલો હવે કામ બોલો. છોટાલાલ, ગોળ ગોળ વાતો કરવી રહેવા દો. પહેલા એમની કદર કરો ને પછી કામ હોપો. હા, બરાબર. લો હીરાભાઈ, આ રૂપિયા 5,000. આ રૂપિયા શેના છે ભાઈ? તમે અમારું વેણ રાખ્યું ને એને કદર ના. વેણ એમને એમ નથી અપાતા. કામની વાત તો થઈ નથી હજુ. હીરાભાઈ, અમે બોચાસણના મંદિરની વાત કરતા હતા. એમાં સ્વામિનારાયણ નહીં પણ અક્ષર પુરુષોત્તમ પધરાવવાના છે. ભાઈ, બધું એકનું એક જ છે. સ્વામિનારાયણ કયો કે અક્ષર પુરુષોત્તમ કયો, ભક્તની સાથે ભગવાન પધરાવાના છે. બસ. હા, તો એ પધરાવવાનું આપણે બંધ કરાવી દઈએ. હીરાભાઈ, કેમ, તારા ડોહાના પૈસા મંદિર થયું છે? ડાયો હાળો બહુ દોડાયો છે હીરાભાઈ. વાત આમ છે કે મંદિર કરનારા શાસ્ત્રી વડતાલમાંથી કાઢી મોકલા બંડિયા છે. થોડા ભાઈ, મગજ તો ઠેકાણે છે ને? ઠેકાણે છે એટલે જ તો વાત કરું છું. વિચાર કરો, વડતાલમાં મંદિર છે, પછી ચરોતરમાં બીજું મંદિર કરવાની ક્યાં જરૂર છે? અને જો શાસ્ત્રીનું આ ડીંડવાનું ચાલશે ને તો ધીમે ધીમે આખા ચરોતરને બગાડશે. થોડા ભાઈ, ત્યારે સાંભળી લ્યો, શાસ્ત્રીનું ચાલે છે તે ડીંડવાણું નથી, એ આખા ચરોતરને સુધારશે. અને તે ધીમે ધીમે નહીં, પૂરા વેગથી. અને બીજી વાત સમજી રાખો, એમને વડતાલમાંથી કાઢ્યા નથી કે નથી એ બંડિયા. માત્ર શ્રીજી મહારાજના એક સાચા સિદ્ધાંત માટે તેઓ વડતાલથી બહાર રહીને કાર્ય કરે છે. બાકી દિલથી એ વડતાલથી જુદા નથી. વડતાલ માટે એમના અંતરમાં અપાર આદર અને પ્રેમ છે, નહીં કે રાગ, દ્વેષ અને વેર.
ત્યારે તો શાસ્ત્રીય તમારા પર એની જાદુગરી ચલાઈ લાગે છે. આ તમારા જેવા મરદ માણા એની શેમાં આવી ગયા? અલા હીરાભાઈ, મૂકો ઝંઝટ, ઉપાડો રૂપિયા પૂરા 5000. તમારા જે રીતે વાપરવા હોય ને એ રીતે વાપરી શકશો. તમારે રૂપિયા મને બજાડવા જ હોય તો લઈ જઈશ, પણ શેમાં વાપરીશ તે જાણો છો? તો શીમાં વાપરશો? શાસ્ત્રીજી મહારાજ મારા બોચાસણમાં મંદિર કરાવે છે એમાં. હીરાભાઈ, પૈસા તો મંદિર ના થવા દેવા માટે છે. તરફ લ્યો આ તમારા પૈસા પાછા. આમ કરો, મને પાપમાં પડવા માંગો છો? હીરાભાઈ, મૂર્ખાઈ રહેવા દો. અરે આમે શાસ્ત્રીનું કંઈ ચાલવાનું નથી. છોટાલાલ, આખણને પોષણ ન હોય ભાઈ. અરે એને તો દબાવી દેવું જ રહ્યું. ખબરદાર, એક પણ શબ્દ હવે આગળ બોલ્યા છો તો ખેર નથી. પાખંડીઓ, જે હાથને શાસ્ત્રીજી મહારાજે મારફાડ કરતો અટકાવ્યો છે એ હાથ શાસ્ત્રીજી મહારાજ માટે તમ જેવા પાપીઓ ઉપર ઉપડતા જરાય નહીં અટકે, સમજ્યા? હીરાભાઈ, તમારે આ કામ ન કરવું હોય ને તો કોઈ વાંધો નહીં. ધર્મનું કામ છે, કોઈક બીજો કરશે. અમે કઈ બંગડીઓ નથી પહેરી એમ. અરે ધર્મના કામની પૂંછડીઓ સાંભળી લ્યો બધાએ. શાસ્ત્રીજી મહારાજનો હું શિષ્ય થયો છું. બોચાસણના મંદિરમાં મારો પૂરેપૂરો સાથ છે. અરે તમે તો શું, બ્રહ્માંડ આખામાંથી કોઈ તાકાત એને રોકી નહીં શકે. હું જોઉં છું કોણ મરદનો બચ્ચો હવે એને રોકવા આવે છે. અરે અરે પણ તમે જરા સમજો, વિચારો તો ખરા. રેટ, મારે હવે કઈ સમજવા વિચારવાનું રહેતું જ નથી. અને હવે મેં સમજી લીધું છે કે કાવતરાખોરો કોણ કોણ છે. લા પૈસા મને નહીં ગયો ને, હું નથી હોબા, હું નથી મો. અને વિચારી પણ લીધું છે. હવે મારા 2000 ધારાળા વીરોને મંદિરના રક્ષણમાં ગોઠવી દેવા. ભારે ખરી તમે તો. હજુ તો ભારે નથી કરી. હવે તો જો બોચાસણના મંદિરના કામમાં ગમે તે રીતે પણ વિઘન આવ્યું તો તેના કરનારા તમે જ છો એમ હું માની લઈશ. ખરા અસુરના સરદારો તમે જ છો. એટલે આ તમારા ભોળા છે ને એ ધડ પર સલામત નહીં રહે. આ ખોડા, છોટા, ડાયા. લા પૈસા હું લઈ બા, હું લઈ. બંગડીઓ ન પહેરીઓ તો જરૂર ચાલે આવજો સુરવીરના બચ્ચા થઈને. ભારે તો ત્યારે કરીશ. ભાગતા ભો ભારે ન પડે તો મારું નામ હીરો નહીં. લો આવજો. જય સ્વામિનારાયણ. પૈસા બીજા પૈસા મારે કરી મારે. કેવો વિકરાળ સિંહ જેવો તો હીરો હે. એને ચેલો કરી દીધો તો આ શાસ્ત્રીજીમાં દૈવી શક્તિ તો ખરી હો. ચૂપ કરના હેડો હે. ખોડા ભાઈ, ખોડા ભાઈ. અરે સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છા હશે ને તો આપણે ગમે કેટલું કરશું ને તોય મંદિર થવાનું. ને એમની ઈચ્છા નહીં હોય ને તો આવા 10 એરિયા મહેનત કરશે ને તોય નહીં થાય. માટે આપણે શું કામ કોઈના ચડાવ્યા સૂળીએ ચડી જવું હે? બરોબર છે. અરે મૂકો ને પંચત. તાર હેડો હેડો હેડો. ભગવાનની ઈચ્છા હશે એમ થશે તો હેડો બધો હેડો. મારે ખબર હું થશે વાત કરે.